નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આપણે આગળના પાર્ટમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2020 માટે જે પાર્ટ 1 જોયો હતો, જેમાં આપણે 50 પ્રશ્નો જોયા હતા. આજે આપણે 51ના પ્રશ્નથી આગળના પ્રશ્નો જોઈશું. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન એટલે કે 51 નંબરનો, યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂર્ણ કરો. તો શ્રેણીમાં જોઈ લો 3 3 તારી 9 એટલે કે 3 તારી 9 9 તારી 27, તો 27 તારી કેટલા, તો એ જવાબમાં આવે એટલે કે જવાબ થાય સી નંબરનો ઓપ્શન એટલે કે 81 નંબરનો જવાબ સાચો જવાબ બને. આગળનો ક્વેશ્ચન 52, સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મકાન તો દિવાલ, તો દેશ તો શું આવે, તો સાચો જવાબ આવે એ નંબરનો ઓપ્શન સરહદ. 53 નંબરનો ક્વેશ્ચન, એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું, તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરુષ સાથે શો સંબંધ હશે? તો મિત્રો, જ્યારે પણ આવો દાખલો હોય તો આપણે એક્સ અને વાય એટલે કે સિમ્બોલ આપીને આ દાખલાને સોલ્વ કરવો જોઈએ, જેથી તમારે કોઈ પણ ભૂલ ના બને. એક સ્ત્રી એટલે કે એક સ્ત્રી એક્સ છે, એને એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું, એટલે પુરુષ ધારો કે વાય છે, આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો, એનો ભાઈ ઝેડ છે, આ ભાઈ આ પુરુષ અને આ સ્ત્રી આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા, આના ભાઈનો પિતા, ધારો કે અહીં એક્સ વાય ઝેડ, અહીં એ રાખી લો, તો આ એ પિતા છે. ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે, એટલે કે આના દાદા અહીં બી હોય તો એના દાદાનો એકમાત્ર પુત્ર છે. હવે મિત્રો, તો સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ હશે? હવે એના દાદાના જો આ પુત્ર હોય તો આ એના દાદાનો પુત્ર હોય તો સ્ત્રી પણ આમની દીકરી થાય. એટલે કે આ સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ હશે? તો સ્ત્રીનો પુરુષ સાથે સંબંધ થાય, પુરુષની બહેન કહેવાય, એટલે કે એ નંબરનો ઓપ્શન સાચો જવાબ બને. તો 53મા ક્વેશ્ચનમાં એ નંબરનો ઓપ્શન સાચો જવાબ બને, એટલે કે પુરુષની બહેન છે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. 54, જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015ના રોજ કયો વાર હશે? તો મિત્રો, આવો દાખલો કોઈ પણ હોય જ્યારે, તો કેલેન્ડરમાં કેવું હોય છે, કેલેન્ડરમાં આમ તો ઘણા નિયમો લાગુ પડતા હોય છે, પણ એક નિયમ એમાં એ પણ છે કે જ્યારે પહેલાં તો જોઈ લેવાનું કે લીપ વર્ષ છે કે નહીં. તો 2014ને 4 વડે ભાગો, 4 વડે ભાગી કાઢવાનું, તો 4 વડે ભાગતા જો શેષ ના વધે તો સમજવાનું કે લીપ વર્ષ છે, અને જો લીપ વર્ષ હોય તો લીપ વર્ષ નથી. જો સામાન્ય વર્ષમાં શેષ વધે લીપ વર્ષ નથી. સામાન્ય વર્ષમાં શું હોય કે પહેલો અને છેલ્લો દિવસ, વર્ષનો પહેલો અને છેલ્લો દિવસ સરખા હોય છે. એટલે કે 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015ના રોજ કયો વાર હશે? એટલે કે 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો એનો છેલ્લો દિવસ કયો કહેવાય? 31 ડિસેમ્બર કહેવાય. તો 31 ડિસેમ્બરે બુધવાર હોય તો 1 જાન્યુઆરી કયો વાર હોય? તો 1 જાન્યુઆરીએ સી નંબરનો ઓપ્શન સાચો જવાબ બને, એટલે કે ગુરુવાર હોય. 54 નંબરનો ક્વેશ્ચન, 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. જો કામ 1 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? કામને મહેનતાણાનો પ્રશ્ન છે, પણ આ તો સિમ્પલ છે. 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે તો જો કામ 1 દિવસમાં પૂરું કરવું હોય તો 10 × 10 એટલે કે 100 માણસોની જરૂર પડે, એટલે કે સાચો જવાબ બને સી ઓપ્શન, 100 માણસોની જરૂર પડે. આમ તો આ દાખલો અલગ રીતે ગણવો પડે કામને મહેનતાણાનો, પણ આ સિમ્પલ દાખલો છે એટલે ડાયરેક્ટ ગુણાકાર કરી દીધો છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ બને. 56મો ક્વેશ્ચન, કઈ સંખ્યા સૌથી મોટી છે? તો મિત્રો, એ તો તમને ખબર જ હશે કે સંખ્યા રેખા ઉપર 0થી આ બાજુ જેમ -1, -2 આમ જ્યારે ડાબી સાઈડ જાઓ તો સંખ્યા નાની થતી જાય છે. એટલે કે કઈ સંખ્યા સૌથી મોટી છે? તો આ 4માં કઈ સંખ્યા સૌથી મોટી કહેવાય? તો 56માં સાચો જવાબ બનશે એ ઓપ્શન, એટલે કે -10 એ સંખ્યા સૌથી મોટી કહેવાય. 57 નંબરનો ક્વેશ્ચન, 1000 × 0.05 × 0.1 × 100, તો આનો ગુણાકાર કરી જોવાનો તો સાચો જવાબ મળી જશે. સાચો જવાબ થાય સી ઓપ્શન 50. 58 નંબરનો ક્વેશ્ચન, 400 + 50 + 3000 - 200 + 6, તો આમાં મિત્ર ભાગુસભાનો નિયમ લાગુ પડે. ભાગુસભા એટલે પહેલાં જોવાનું કે ભાગાકાર છે, જો ભાગાકાર હોય તો પહેલાં ભાગાકાર કરી દેવાના, ભાગાકાર નથી આ સંખ્યામાં ક્યાંય, ગુણાકાર પણ નથી તો પછી આવે સરવાળો.
તો સરવાળો કરી દેવાનો. તો પહેલાં 400 + 50 + 3000 + 6નો સરવાળો કરવાનો. તો એ 4નો સરવાળો કરતાં 3456 થાય અને એમાંથી આ 200 બાદ કરી દેવાના. તો 200 બાદ કરતાં જે જવાબ મળે એ તમારો જવાબ બને, એટલે કે 3256. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ બને. 59 નંબરનો ક્વેશ્ચન. ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈને ખૂન કરીને ભારત પરત આવી જાય છે. તો ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. તો ભારતમાં ગુનો ન કરેલ હોવાથી ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદારી ઠરશે નહીં. સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયામાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. કે જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયામાં જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયામાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. તો 59માં સાચો જવાબ બનશે બી ઓપ્શન, એટલે કે સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 60 નંબરનો ક્વેશ્ચન. ભારતીય ફોજદારી ધારો અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ? તો 60માં ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે ન્યૂનતમ 5 સભ્યો હોવા જોઈએ. 61. અને બ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે? તો 61માં સાચો જવાબ બનશે બી નંબરનો ઓપ્શન, બખેડો. 62 નંબરનો ક્વેશ્ચન. ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે? તો ભારતીય ફોજદારી ધારો ઘડવામાં સી નંબરનો ઓપ્શન, લોર્ડ મેકોલેનું પ્રદાન રહેલ છે. ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલી વ્યક્તિ હોવી જોઈએ? તો ન્યૂનતમ, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ બનશે 2 વ્યક્તિ હોવી જોઈએ. 64. બને પાઇપથી પગ પર ફટકો મારે છે. પરિણામે બને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને 2 દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં કયા ગુના માટે જવાબદાર ઠરશે? તો 64માં ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે બી નંબરનો ઓપ્શન, ગંભીર ઈજા માટે, ગંભીર ઈજાના ગુના માટે જવાબદાર ઠરશે. 65 નંબરનો ક્વેશ્ચન. ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? 4 ઓપ્શન આપેલા છે. તો ભારતીય ફોજદારી ધારામાં 1 થી 511 જેટલી કલમો છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ બનશે. આગળનો ક્વેશ્ચન 66 નંબરનો. ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયે સજાની જોગવાઈ કઈ કલમમાં છે? તો 66માં સાચો જવાબ બનશે 302, એટલે કે ડી નંબરનો ઓપ્શન સાચો જવાબ બનશે. 67. ઘરેણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટી તોડે છે પરંતુ પેટીમાં ઘરેણા નથી. અહીં ચોરીના ગુના માટે જવાબદાર છે, ચોરી કરવાના પ્રયત્નના ગુના માટે જવાબદાર છે, મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે, કોઈ ગુનો કરતો નથી. તો 67માં સાચો જવાબ બનશે બી ઓપ્શન, ચોરી કરવાના પ્રયત્નના ગુના માટે જવાબદાર છે. 68 નંબરના ક્વેશ્ચનમાં બની માલિકીના બળદને મારી નાખે છે. અહીં ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે? તો 68માં સાચો જવાબ આવશે સી નંબરનો ઓપ્શન, એટલે કે બિગાડ. 69. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી? તો 69માં રાજસ્થાની ભાષા, એટલે કે સી નંબરનો ઓપ્શન સાચો જવાબ બનશે. 70. ભારત દેશના બંધારણીય વડા છે? તો બી નંબર ઓપ્શન, ભારતના રાષ્ટ્રપતિ. 71. ભારતમાં રાજ્યના રાજ્યપાલ ગવર્નરની નિમણૂક કોણ કરે છે? તો ડી નંબર ઓપ્શન, ભારતના રાષ્ટ્રપતિ. 72. ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો? તો 42મો સુધારો 1976. 73. નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો 73માં સાચો જવાબ આવશે ભારતીય વિદેશ સેવા. 74. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? તો 74માં સાચો જવાબ આવશે અનુચ્છેદ 356 અંતર્ગત. 75. રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે? તો મિત્રો આ ક્વેશ્ચન કરંટ અફેર્સનો છે, આ પેપર જૂનું છે એટલે આ ક્વેશ્ચનને આપણે સ્કીપ કરી દઈએ છીએ. 76. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય
શું હોય છે એટલે કે 76માં સાચો જવાબ આવશે સી 35 વર્ષ. 77 હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ હેબસ કોર્પસ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? તો 77માં સાચો જવાબ આવશે અનુચ્છેદ 220. 78 સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો સાચો જવાબ એટલે કે ગુરુ છે. રિક્ટર માપક્રમ શું છે, શું માપે છે? તો રિચર માપક્રમ શું માપે છે? તો બી ભૂકંપની તીવ્રતા. કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે? તો ડી ઓપ્શન આગ્નેય. સૌથી વધુ સખત ખનિજ કઈ છે? તો સૌથી વધુ સખત ખનિજ હીરો છે. 82 સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે? તો 82માં સાચો જવાબ બનશે ઓઝોન વાયુ. 83 કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે? તો હાઇગ્રોમીટર. 84 ભારતનો સંતરી એટલે શું? તો ભારતનો સંતરી એટલે હિમાલય પર્વત. કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે? તો અલ્હાબાદ. 1024 બીટ્સ બરાબર ખાલી જગ્યા. તો 1024 બીટ્સ બરાબર આમાંથી આમાં ડી નંબરનો ઓપ્શન સાચો જવાબ બને એટલે કે એક પણ નહીં. WANનું પૂરું નામ લખો. તો 87માં સાચો જવાબ બનશે સી નંબરનો ઓપ્શન વાઇડ એરિયા નેટવર્ક. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? તો 88માં સાચો જવાબ બનશે એ URL. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી? ઇન્ટરનેટ શોધ એન્જિન નથી. તો ડી નંબરનો ઓપ્શન કિંગ. ઈમેલમાં CCનો અર્થ શું છે? તો CCનો અર્થ કાર્બન કોપી એટલે કે સી નંબરનો ઓપ્શન સાચો જવાબ બનશે. ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. તો 91માં ડી નંબરનો ઓપ્શન એપલ જે ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. 92 વિદ્યાર્થીઓના નામ સરનામામાં કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો એક્સેસ એટલે કે ડી નંબરનો ઓપ્શન સાચો જવાબ બનશે. OCRનું પૂરું નામ. તો OCRનું પૂરું નામ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. PDFનો અર્થ થાય છે, શું અર્થ થાય છે PDFનો? તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઇન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ ખાલી જગ્યા થાય છે. તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. 96 રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ? તો સ્વામી વિવેકાનંદ. સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર તથા ઇબ્રાહિમ લોધી વચ્ચે થયેલ. મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું. તો કયું સ્થળ હતું? તો ડી નંબર ઓપ્શન ચાંપાનેર. જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે? તો જલિયાવાલા બાગ અમૃતસરમાં એટલે કે બી નંબરનો ઓપ્શન સાચો જવાબ બનશે. એન્ડ લાસ્ટ 100 નંબરનો ક્વેશ્ચન. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? તો 100માં બી નંબરનો ઓપ્શન સાચો જવાબ બનશે મદન મોહન માલવીય. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને આવા જ વિડીયો મેળવતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.